નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ 3 પ્રાચીન નગરો, બરાબર, એમાં આપણે ભાગ પહેલો એની સમજૂતી મેળવી હતી. હવે આપણે આગળની સમજૂતી મેળવશું ભાગ બીજામાં. તો હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન આપણે ત્યાં સુધી સમજૂતી મેળવી હતી, ત્યાંથી બાકી છે. તો આગળની સમજૂતી આપણે મેળવીશું હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન, એટલે કે લોકો પોતાનું જીવન ચલાવવા માટે કઈ પ્રવૃત્તિ કરે છે એને આર્થિક જીવન કહેવામાં આવે છે. પ્રવૃત્તિ દ્વારા જે આવક થાય, આવકમાંથી પોતાનું ઘર ચાલે એને આર્થિક પ્રવૃત્તિ અથવા આર્થિક જીવન કહેવામાં આવે છે. તો હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન કેવું હતું? તો કે સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગો જેવા વ્યવસાય કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસો વગેરે પાકોની ખેતી કરતા હતા. ખેતી અને પશુપાલન એ તો આપણે આગળ જોયા હતા, ખેતી અને પશુપાલન સંકળાયેલા છે. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બોલો, ખેતીની સાથે પશુપાલન, વેપાર કરતા. હુન્નર એટલે ઘરે કોઈ પણ ઉદ્યોગ હોય તો એને તમારી કલા દ્વારા જે ઉદ્યોગ કરતા હોય તો એને હુન્નર કહેવામાં આવે છે. ત્યાર પછી ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસો વગેરે પાકોની ખેતી કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ થતો. હળ તમે સાધન જોઈ જશે, ન હોય તો ન જોયું હોય તો જોઈ લેજો. અથવા કેવું હોય, નીચે લોખંડની અણી જેવો ભાગ હોય છે અને એને પકડીને બળદ સાથે જોડી અને ચલાવવાનો હોય છે, જેને હળ કહેવાય. અત્યારે તો હળ જેવા ટ્રેક્ટરના સાધનો આવી ગયા છે, એના દ્વારા ખેતી થાય છે. પશુપાલનમાં તેઓ ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ પાળતા. ખૂંદવાળો એટલે ઉપર જે અણી જેવું હોય ને, જેને આપણે સાદી ભાષામાં કોટ પણ કહીએ છીએ, એને ખૂંદવાળો બળદ કહેવામાં આવે છે. તેવા પશુઓ પાળતા હતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. આંતરિક એટલે પોતાના રાજ્યમાં અથવા પોતાના દેશમાં, અને આંતરરાષ્ટ્રીય એટલે બહારના વિદેશ સાથે વેપાર, એટલે બંને સાથે વેપાર કરતા. અહીંનું સુતરાઉ કાપડ છે કે મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું. એટલે સુતરાઉ કાપડ છે એ આપણા ગુજરાતમાં બને છે, અને સુતરાઉ કાપડ ક્યાં પહોંચતું? મેસોપોટેમિયા અને તેનાથી ઇજિપ્ત જતું. ઇજિપ્ત છે એ દેશ, ઇજિપ્ત દેશનું નામ છે, બરાબર. આપણે ઇજિપ્તના પિરામિડો એવું આપણે પણ સાંભળ્યું હશે નામ, એમ ઇતિહાસકારો માને છે. તો આપણે આના ઉપરથી નક્કી કરી શકીએ કે એ લોકો વિદેશ સાથે વેપાર કરતા. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થાય છે. કયા વ્યવસાયમાં? હુન્નરમાં. માટીની વસ્તુઓ, માટીના વાસણો બનાવતા, ધાતુની વસ્તુઓ બનાવતા. મણકા એટલે કે મોતી બનાવવાની ફેક્ટરી મળી આવી હતી, આપણે આગળ જોયું તેમ. કલા એટલે કે ચિત્રકલા, સંગીત કલા, બરાબર. તો આવી કલા છે. અને શિલ્પકલા એટલે કે પથ્થર ઉપર કોતરણી કરી અને કોઈ પણ વસ્તુ બનાવતા હતા. આવી રીતે પોતાનું આવક છે એ મેળવતા હતા અને જીવન ચલાવતા હતા. તો એને આર્થિક જીવન કહેવાય. એટલે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન આવું હતું. ત્યાર પછી જોઈએ હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. આ એની આવક હતી આગળ. હવે સમાજમાં લોકો છે એ કેવી રીતે જીવતા હતા? તો સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. આ એનું જીવન કેવું? ખેતી કરી, પશુપાલન કરી અને પોતે ખોરાકમાં ઉપયોગમાં લેતા એ વસ્તુઓ કઈ? જવ, ઘઉં, બાજરી, વટાણા, તલ, ખજૂર. એની સાથે પશુપાલનને કારણે તેમના ખોરાકમાં દૂધની બનાવટોનો સમાવેશ પણ થતો હતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક એટલે કે ગલ મળી આવ્યા છે, તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે એવું આપણે નક્કી કરી શકીએ.
ત્યાર પછી સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. જો અહીંયા શું કીધું, આ મોહેંજો-દડોમાંથી મળી આવેલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ, જો આ છે ને ઉપર એ વસ્ત્ર પહેરેલું છે, આ ઉપરનું પણ એવો આકાર બતાવ્યો છે, વસ્ત્ર પહેરેલું હોય એ પથ્થરમાંથી મૂર્તિ છે એ બનાવવામાં આવી છે. તો આવી રીતે પોતાનું જીવન જીવતા હતા. બરાબર. પછી અહીંના સ્ત્રી પુરુષો 2 કપડાં પહેરતા, કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથ નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા. ચાલો, તો આવી રીતે એ વસ્ત્રો પહેરતા હતા. ઉપવસ્ત્ર એટલે ઉપર વસ્ત્ર વીંટતા. એને મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. ઊનના કાપડની પણ એને પરિચય, પણ મોટાભાગે વસ્ત્રો ક્યાં પહેરતા તો કે સુતરાઉ કાપડના. ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. શું મળ્યું? ધાતુ તથા હાથી દાંતની બનેલી એવી સોય મળેલી છે. એ સોયને આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે સોય છે એ ક્યાં ઉપયોગમાં લેતા હશે, તો એવું લોકો કપડાં સીવીને પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર, આભૂષણ એટલે આપણે ઘરેણાં જે પહેરીએ ને બધા એને આભૂષણો કહેવાય. તો એમાં કંઠહાર એટલે કે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી હતી. અને આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. સોનાના હોય, ચાંદીના હોય અથવા કિંમતી પથ્થર. આપણે જે મણકા કહીએ છીએ ને, આપણા ઘરેણામાં આપણે ફિટ કરાવીએ છીએ, વીંટીમાં મોટે ભાગે મોટા મોતી, એને મણકા કહેવામાં આવે છે. તો એ કિંમતી પથ્થર કહેવાય એક પ્રકારનો. હવે જોઈએ આગળ. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. કુલડી છે એનું મોઢું છે ને સાંકડું હોય, આમ ગાગર જેવું જ હોય, પણ એમાંથી પાણી છે એ ઢોળાય નહીં. લોકો ખેતી કરવા જાય ને ત્યારે એને ગાડા સાથે બાંધીને લઈ જતા, એટલે ગાડું જો ચાલે તો પાણી એમાંથી, એનું મોઢું પોળું હોય તો પાણી નીકળી જાય. બરાબર. તો આવા વાસણોનો ઉપયોગ કરતા. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરાઓ, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. શું શું બનાવ્યું? સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, જો અહીંયા ગાડું દેખાય છે, લખોટી, પશુ, ખેતી, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા. તો એની પરથી આપણને ખબર પડે કે આ લોકોનો બાળકો પ્રત્યેનો પ્રેમ. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. એટલે જે એની આવડત, સર્જન એટલે નવું બનાવવું, એને સર્જન શક્તિ કહેવાય, અને આવડત એટલે કલા કારીગરી. આ બધું શેમાં આપણને જોવા મળે છે? આ મળી આવેલા રમકડામાં જોવા મળે છે. તેમાં માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે. શું કીધું? માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે. બરાબર. હવે આપણે જોઈએ ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. ચાલો આપણે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ એટલે કે લોકો એ સમયમાં કયો ધર્મ પાળતા હતા. અંતિમ વિધિ કોને કહેવામાં આવે છે? તો કે માણસ મરી જાય, મૃત્યુ પામે પછી એની પાછળ જે ક્રિયા કરીએ છીએ આપણે, જે એને અંતિમ વિધિ કહેવામાં આવે છે. તો શું હતું તેની અંતિમ વિધિમાં? તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે
આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મુદ્રા એટલે એ સમયનું ચલણ, અને એમાં જે છાપ હોય ને એની ઉપરથી આપણને ખબર પડે કે લોકો કેવી ધાર્મિક પ્રવૃત્તિ કરતા હતા. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. મૂર્તિઓમાં કઈ મૂર્તિ હતી? તો કે માતૃકા દેવી. અને આ મૂર્તિ ઇતિહાસકારો શું કે ધરતી માતાનું પ્રતીક છે, કારણ કે આપણને ધરતી છે એ બધું પૂરું પાડે છે. આપણે ધરતી ઉપર વસવાટ કરીએ છીએ, ધરતી આપણને અન્ન આપે છે, બરાબર, પાણી, આ બધું આપણને કોણ આપે? તો કે ધરતી. એટલે એ લોકો માતૃકા દેવીની મૂર્તિ એટલે ધરતીને આધી આ મૂર્તિની પૂજા કરતા હશે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. જો વૃક્ષ પૂજા એ આપણે હજી પણ કરીએ છીએ, વડલો છે એનું પૂજન કરીએ છીએ, પીપળો છે એનું પૂજન કરીએ છીએ. પછી પશુમાં આપણે ગાયની પૂજા કરીએ છીએ, બરાબર. પછી આપણે પોઠિયાની એટલે કે બળદ, શંકર ભગવાનનો પોઠિયો છે એની પૂજા કરીએ છીએ, નાગની પૂજા કરીએ, સ્વસ્તિક એટલે સાથીઓ એની પૂજા કરીએ છીએ. તો એ લોકો આવી બધી ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે. લોથલ અને કાલીબંગાનમાં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. અગ્નિનું પણ આપણે પૂજન કરીએ છીએ. વર્ષમાં એક દિવસ આપણે અગ્નિ છે એ બંધ રાખીએ છીએ. ત્યારે આપણે જ્યારે અગ્નિ બંધ રાખીએ ત્યારે એની પૂજા કરીએ છીએ, ચાલુ કરીએ ત્યારે પૂજા કરીએ છીએ. પહેલાંના સમયમાં લોકો અગ્નિ પૂજા રોજ કરતા હતા. સવારે ઉઠે એટલે અગ્નિમાં પહેલાં એને અગ્નિ સળગાવવાની ન હોય, ઢાંકી ગયે એમને. સાંજે રસોઈ કરી હોય તો આગ છે એને રાખથી ઢાંકી ગયે, સવારે એ આગ એવી ને એવી જ હોય. પછી એમાં ગોળ અને ઘી હોમી અને અગ્નિ છે પ્રગટાવે છે. તો આવી રીતે ધાર્મિક પ્રવૃત્તિ જોવા મળે છે. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે. શું કીધું? મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે. એનું શું કારણ? તો ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ મળ્યા છે અને તેઓ મૃતકોને દાટતા હશે. તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. ખોદકામ દરમિયાન આવા અવશેષો પ્રાપ્ત થયા એટલે આપણને ખ્યાલ આવે તેઓ મનુષ્યને મૃત્યુ પછી દાટી દેતા અને અગ્નિ સંસ્કાર પણ કરતા હતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. એટલે પોતાના ધર્મ પ્રમાણે આ અંતિમ વિધિ કરવાની હોય છે. એટલે મૃત્યુ પછી જો અગ્નિ સંસ્કાર કરવાના હોય તો એ અગ્નિ સંસ્કાર કરવા મૃત્યુ પછીના જીવનની કલ્પના છે. અને દાટવાનું હોય તો એને દાટી દેવા, દફનાવવું કહેવાય એને. આપણે આગળ શબ્દ આવ્યો તો દફનાવવું. તો આવી રીતે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ સાથે સંકળાયેલા હતા. હવે આપણે જોઈએ હડપ્પીય સભ્યતાની લિપિ અને ભાષા. લિપિ એટલે લખાણ અને ભાષા એટલે બોલી, બરાબર. તો એ કેવી હતી? તો સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે અને તેમના ઉપર કોઈ વણ ઉકેલાઈ રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. કેટલી વસ્તુ? મુદ્રાઓ એટલે કીધું હતું ને આપણે, છાપ હોય, મુદ્રાઓ અને મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ, તાંબાના પતરાઓમાં લખેલા લેખો. પછી એના ઉપર કોઈ વણ ઉકેલાઈ, હજી એ ભાષા કોઈ ઉકેલી શક્યા નથી. લિપિબદ્ધ એટલે લાઈનમાં લખેલી આ ભાષા જોવા મળે છે. જો કે આ લખાણ ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. તો આ હતી એની લિપિ અને ભાષા. હવે આપણે જોઈએ ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. એટલે કે આ સ્થળે આપણા ગુજરાતમાં આટલા સ્થળોએ એ સમયે લોકો વસવાટ કરતા હતા. ત્યાંથી આપણને
આ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. હવે છે હડપ્પીય સભ્યતાનો અંત. કેવી રીતે અંત આવ્યો? તો કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો છે તેવું માને છે. કારણ કે આપણને ખબર જ છે પહેલાંની સંસ્કૃતિ છે એ ક્યાં વસવાટ કરતી? તો કે નદી કિનારે. તો નદી કિનારે શું હોય? વરસાદ આવે અને પૂર આવ્યું હોય તો આવા વસવાટો છે એ દટાઈ જાય, તણાઈ જાય. ધરતીકંપમાં પણ એવું જ છે કે જમીનમાં અવશેષો એના દટાયેલા છે એ મળે છે. એને કારણે પછી કોઈ રોગચાળો કે બાહ્ય આક્રમણો એટલે કે કોઈ વિદેશીઓએ આક્રમણ કરી આ સંસ્કૃતિનો અંત આણ્યો હશે એવું ઇતિહાસકારો માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. હજી પણ આપણે સાચું પુરવાર કરી શક્યા નથી કે હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો. આ હતા પ્રાચીન નગરો. હવે આપણે જોશું આપણા પ્રાચીન ગ્રંથો. તો ચાલો આપણે પ્રાચીન ગ્રંથો જોઈએ. પ્રાચીન ગ્રંથો ક્યાં છે? તો કે ઋગ્વેદ અને તેનું અધ્યયન. પ્રાચીન ગ્રંથોમાં આપણે શું કરશું? ઋગ્વેદ અને તેનું અધ્યયન એટલે આપણે અભ્યાસ કરવો. ઋગ્વેદ છે એ સૌથી જૂનો પ્રાચીન ગ્રંથ છે. ઋગ્વેદ છે એક વેદ છે. વેદ 4 છે. કેટલા છે? 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહે છે. શું કહેવામાં આવ્યું છે કે ઋગ્વેદ એ આપણો જૂનામાં જૂનો ગ્રંથ છે. તેમાં 10 મંડળો છે અને પ્રાર્થનાઓ 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત તરીકે ઓળખીએ છીએ. આપણે કેમ જુદા જુદા દેવી અને દેવતાઓને શ્લોક દ્વારા આપણે એની સ્તુતિ કરીએ છીએ, તો એ સૂક્તો છે, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. જૂનો આપણને જૂની બધી માહિતી છે એ બધી ક્યાંથી મળે છે? તો કે ઋગ્વેદમાંથી. એટલે જૂનો જ્ઞાનનો ભંડાર છે. પ્રાચીન એટલે જૂનું. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. પહેલાંની સંસ્કૃત અને બીજી કઈ? વૈદિક. એટલે વૈદિક એટલે વેદોની જે ભાષા હતી એ ભાષામાં આ ગ્રંથ છે એ લખવામાં આવેલો છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. આપણે પહેલાં અત્યારે આપણે ભારતીયો, મોટાભાગના ભારતીયો છે ને એ આર્યો કહેવાય છે. તો આર્યો એટલે એ જાતિ, બરાબર, બહારથી આવી વસવાટ કરી અને પછી એ આપણી સાથે ભારત સાથે ભળી ગઈ અને મોટો સમૂહ એક થઈ ગયો, તો આપણે આર્યો પણ કહેવાઈએ છીએ. રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. આર્યોના રાજકીય એટલે એની વ્યવસ્થા કેવી હતી, સમાજ જીવન કેવું હતું, આર્થિક એટલે કે કમાણી કઈ હતી, ધર્મ કયો પાળતા હતા, આ બધું આપણને કોના સમયમાંથી મળે છે? તો કે ઋગ્વેદના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. કોઈ પણ અવશેષ મળે ને તો એ વેદની, આ વેદો છે ને ગ્રંથો, એની સાથે પણ સરખામણી અથવા એમાં પણ એનો અભ્યાસ પણ કરે છે કે આનો ઉલ્લેખ આમાં આપેલો છે. એટલે અવશેષો તો એનો અભ્યાસ તો કરે છે, સાથે સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. અને ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. સંવાદ કોને કહેવાય? તો કે એક વ્યક્તિ બોલતી હોય અને બીજો જવાબ આપે. પ્રકૃતિ સાથે તમે વાતો કરી શકો, માણસ સાથે, એને સંવાદ કહેવામાં આવે છે. તો કેટલાક સૂક્તો છે એ સંવાદના સ્વરૂપે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. આપણે જોયું હતું ને, ગણ, સભા અને સમિતિ. ગણ કોને કહેવાય? સભા અને સમિતિ, જે મહાજનપદોમાં આવ્યું હતું એ બધું એનો ઉલ્લેખ શેમાં છે? તો કે ઋગ્વેદમાં. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી. સભા છે એ સમિતિ મોટી હતી, સભા છે નાની સંસ્થા, અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો હતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી.
સમિતિ એ મોટી સંસ્થા, વિસ્તૃત એટલે મોટી. અને રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ પુરોહિતની નિમણૂક થતી. સેનાના અધ્યક્ષ ને પુરોહિત એટલે બ્રાહ્મણો. ત્યાર પછી રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું. ગવેષણા એટલે યુદ્ધ. રાજા છે એ અંતિમ નિર્ણય લઈ શકતો, પણ બીજું એનું કાર્ય શું હતું? યુદ્ધ કરવાનું. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એટલે પ્રાચીન અવશેષો આપણને મળે છે. એની સાથે સાથે ઇતિહાસકારો ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે, જેથી પોતે પૂરતી માહિતી મેળવી શકે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું. એકમ એટલે આપણે શરૂઆત ક્યાંથી થાય તો કે કુટુંબનું. અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. પિતૃપ્રધાન, પિતાને જ મહત્ત્વ આપવામાં આવે. પિતાનું આપણે કેમ અત્યારે બધી મિલકત હોય છે એ સંતાનને પ્રાપ્ત થાય, એવી રીતે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી, એટલે કે બધા સાથે રહેતા હતા. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. શું કીધું? વર્ણ અને જ્ઞાતિમાં વહેંચાયેલ. ત્યારે કોઈ ભેદભાવ હતા નહીં. વર્ણ એટલે આપણે પહેલાં પાઠમાં તમને કીધું હતું 4 વર્ણો આવે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. એ પ્રમાણે આપણે જાતિ છે એનું વિભાજન કરેલું છે અને એ પ્રમાણે જ્ઞાતિને વહેંચવામાં આવી. તો એ સમયમાં આવી વર્ણ વ્યવસ્થા ન હતી. એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી હતી. સ્ત્રીઓને સાથે રાખીને જ કામ કરતા. સહધર્મચારિણી એટલે કે કોઈ પણ કાર્ય છે પુરુષ સ્ત્રીને સાથે રાખીને કરતા. યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓને પણ રચી છે. જો એ સમય વિચાર કરો, હાવ પ્રાચીન સમય, તો ત્યારે પણ સ્ત્રીઓ શિક્ષણ મેળવી શકતી. એમાં મહાન જે સ્ત્રીઓ થઈ ગઈ ને એને વિદુષી કહેવાય. પુરુષ હોય તો એને વિદુષ કહીએ છીએ અથવા ઋષિ કહીએ છીએ, અને સ્ત્રી હોય તો એને વિદુષી કહેવામાં આવે છે. તો આવી અપાલા, લોપામુદ્રા અને ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. પુખ્ત ઉંમર એટલે આપણે કેમ લગ્ન માટે કાયદો નક્કી કરેલો છે ઉંમરનો, એ પ્રમાણે જ્યારે ઉંમર પૂર્ણ થાય એટલે કે 18 વર્ષ થાય ત્યાર પછી જ એના લગ્ન કરવામાં આવતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખ જોવા મળે છે. આ બધા દેવતાઓ છે. ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ અને સૂર્યદેવ એનો ઉલ્લેખ પણ છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. સવારની દેવી ઉષા, સૂર્ય ઉગે ને તો આપણે એને ઉષા પણ કહીએ છીએ. અને સાંજની દેવી અદિતિ, આઠમે તો એને અદિતિ પણ કહેવામાં આવે છે. તો એનો પણ ઉલ્લેખ ઋગ્વેદમાંથી મળે છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. બરાબર? ગાયની, ઘોડાની, બળદની, એટલે આ 3 પશુઓ છે. તો ગાય છે એ પશુપાલન માટે, ઘોડા છે યુદ્ધની જરૂરિયાત, અને બળદ છે એ ખેતી કરવાના કામમાં લાગતો હશે, એટલે એની ચર્ચા પણ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. પશુ માટે પણ તેઓ યુદ્ધ કરતા હતા. કબીલા એટલે કે નાનું એવું ગામડું. તો એ લોકો માટે આવું યુદ્ધ થાય તો એ સામાન્ય ગણવામાં આવતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. એટલે તમારી પાસે સંપત્તિ વધારે છે એનું ઉદાહરણ શું હોય તો કે જેની પાસે વધારે પશુઓ હોય એ સંપત્તિ વધારે કહેવાય, એની સંપત્તિ વધારે કહેવાય છે. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. પશુપાલન સારી રીતે થતું અને ઋગ્વેદકાલીન એટલે કે જ્યારે ઋગ્વેદની રચના થઈ એ સમય હતો ત્યારે અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. અર્થવ્યવસ્થા એટલે કે રાજ્ય જે ચલાવવામાં આવતું એ વ્યવસ્થામાં કૃષિ છે એ મુખ્ય ગણવામાં આવતી નહીં. ગૌણ એટલે મુખ્ય ન ગણાતી, ત્યાર પછી મુખ્ય ગણવા લાગી, એટલે આવક વધવા લાગી અને પછી મુખ્ય છે. ચાલો આટલું જણો. સૂક્તોનો અર્થ છે સારી રીતે કહેવાયેલું, એને સૂક્ત કે આગળ આવ્યું હતું ને કે ઋગ્વેદમાં સૂક્તો 1028 સૂક્તો છે. તો
એને શું કહેવાય? સારી રીતે કહેવાયેલું. અહીં આપણા પાઠ ત્રીજો પૂર્ણ થાય છે. બરાબર. સ્વાધ્યાય આવે તો તમે તમારી નોટમાં લખી લેજો. નમસ્કાર.